આજે આપણે બનાવવાના છીએ દૂધી અને ચણાનું શાક, જે મારા ઘરમાં ખૂબ ફેવરેટ છે અને તમે પણ ઘરે બનાવવાનો ટ્રાય કરજો. તો ચાલો બનાવીએ દૂધી અને ચણાનું શાક. અહીં મેં 500 ગ્રામ દૂધી અને 1 વાટકી ચણાની દાળ લીધી છે. દૂધીને આપણે છીણીને સમારી લેશું. ત્યારબાદ ચણાની દાળને પાણી રેડી એક વખત ધોઈ નાખી તેને 3 થી 4 કલાક માટે પલાળી રાખવાની. હવે આપણે લીલા મરચાંની પેસ્ટ, આદુ, લસણ, વાટી અને તેની પેસ્ટ તૈયાર કરી લેશું. ત્યારબાદ ગેસ ઉપર કઢાઈ મૂકી તેમાં તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય, રાઈ, જીરું, હિંગ નાખીને થોડીવાર સાતળવા દેશું. ત્યારબાદ લસણ મરચાંની પેસ્ટ નાખી તેને ફેરવી લેવી. લસણ મરચાંની પેસ્ટ ચડી જાય પછી એમાં ચણાની દાળ ઉમેરવાની. તેને ફેરવી સારી રીતે. પછી એમાં દૂધી નાખો. દૂધી નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો. દૂધી અને ચણા મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર પાવડર, 2 થી 3 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ મુજબ મીઠું નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું. હવે થોડીવાર ઢાંકીને મૂકી દઈએ તેને. ગરમા ગરમ તમારું દૂધી અને ચણાનું શાક તૈયાર છે મિત્રો. આ રેસીપી તમે ઘરે બનાવવાની જરૂરથી કોશિશ કરજો અને પરોઠા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. તો ઘરેથી જરૂર ટ્રાય કરજો. આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.